ભાખરીમાં ઘી ચોપડી દીધું છે. આ રે અડધી અડધી ભાખરીમાં ઘી ચોપડી લઉં, પણ ઘી આમ શું જામેલું હોય, જામેલું નથી, થોડુંક ઓલું છે. એટલે જો તમને બતાવો 1 મિનિટ. આવી રીતના હે ઘી, જામેલું નથી એટલું બધું, પણ વાંધો નહીં, તો આવી મજા જ આવે ખાવાની. તો હવે પહેલાં નાસ્તો કરી લઈને પછી આપણે જાવું, થોડુંક ઘરનું કામ બામ હોય, વારી ને બધું કરીને પછી જાવું આપણે લાઇબ્રેરી. ફટાફટ નાસ્તો કરી લઈ. તમને જય દ્વારકાધીશ, બધા મારું નામ છે પાચાળો, તમે જો છો પાચાળો ચેનલ. તમને એમ થતું હોય છે આજે તો આટલો બધો પ્રકાશ ના બપોર જેવું કાં લાગે છે, સવાર જેવું. તો આજે હું સ્કૂલે નથી ગયો, કેમ કે તમને એમ થાય કે ઓલા બ્લોગમાં તો 4 વાગે તો ઉઠી ગયો હતો, પાછો હોઈ ગયો ને ઉઠાણું નહીં. તો મેં કહું હાલ ને આજે નદી ભોયરું કરી નાખીએ જવાનું. તો આજે આપણે નથી ગયા, તો નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં છે ભાખરી ને ચા હજી નાખવાનું બાકી છે. અને આપણો એવો વિચાર છે કે આ ભાખરીમાં ઘી ચોપડીએ એટલે થોડી છે ને વધારે જ મજા આવે. ભાખરી ઉપર ઘી ચોપડીને ખાવાની છે ને મજા જ અલગ આવે શિયાળામાં. તો હવે એ કંઈક કરીએ. અને આજ તો સ્કૂલે ગયા નથી એટલે જાવું લાઇબ્રેરી હવે. તો ભાખરી ઉપર પેલા ઘી ચોપડી લઈ બધું કામ ને જો દરવાજે તાળું મારી દીધું છે. ને હવે આપણે જઈએ, સાયકલ આજ બાયણે જ કાઢેલી છે, લાઇબ્રેરી બાજુ જઈએ. તો પેલા ડેલે તાળું મારીને પછી મળીએ. કાઢ લીધી છે, અહીંયા લઈ લીધી થોડીક આગળ, અને સાયકલ આખી ધોવાઈ ગયેલી છે. તમને હરખી દેખાતી નહીં હોય, પણ આખી ધોવાઈ ગઈ છે. અને હવે જઈએ આપણે લાઇબ્રેરી. તો મળીએ ડાયરેક્ટ લાઇબ્રેરી. તો આવી ગયા છીએ લાઇબ્રેરી, અને આ લાઇબ્રેરીથી જવાનો સીન છે. તો ઘરે જઈએ છીએ, અને વચાઈ ગયું છે એક દોઢ જેવું થયું છે. તો મળીએ ડાયરેક્ટ ઘરે. લાઇબ્રેરીથી નીકળી ગયા છીએ, 1.5 જેવું થયું છે. તો ડાયરેક્ટ ઘરે જઈએ ને જમીન પછી જાઉં ટ્યુશનમાં. આજ તો કાંઈ સુવાનું હોય નહીં, સવારે મોડા સુધી સૂતો ગયો હતો. એટલે જઈએ હવે ઘરે ને પછી છે ને મળીએ ડાયરેક્ટ ઘરે. છીએ ઘરે, હવે હાથ ધોઈને પછી આપણે જમવા બેસું. તો હાથ ધોઈ લઈને પછી જમવા ટાણે મળીએ. હવે બેસી ગયા છીએ, જમવામાં છે રોટલી બટેટાનું શાક. પણ આ છાશ નથી થઈ, કેમ કે હમણાં ઠંડીનું વાતાવરણ છે. જો છાશ પીવું તો નાક બંધ થઈ જાય, એટલે છાશ કાંઈ નથી. ખાલી રોટલીનું શાક ખાઈ લે, બધી મરચાં છે. તો જમી લઈને પછી આપણે જાવું ટ્યુશનમાં. 2 તો થઈ 2 થવા આવ્યા છે, એટલે 2:15 તો ટ્યુશન ચાલુ થાય. એટલે જમીને ડાયરેક્ટ નીકળી જાઉં ટ્યુશનમાં. પહેલાં જમી લઈ તૈયાર થઈ ગયા છીએ, જમી લીધું ને હવે પછી જઈએ છીએ આપણે ટ્યુશનમાં. 2 જેવું થયું છે, ત્યારે આપણી સાયકલ. તો ડાયરેક્ટ પહેલાં આપણે દોસ્તાની ઘરે જાઉં ને પછી જાઉં ટ્યુશનમાં. ડાયરેક્ટ મળીએ ટ્યુશનમાં. હવે આવી ગયા છીએ ટ્યુશનમાં, અને ટ્યુશનમાંથી છૂટીને પછી જાઉં બીજા ટ્યુશનમાં. તો આ છૂટીને પછી મળીએ. હવે છૂટી ગયા છીએ, અને 1:30 જેવું થયું છે. હવે 9 વર્ષના થોડા દર્શન કરી લે, ખુલ્લા છે દર્શન તો કરી લે. હું ત્યાં આપણે જે સિંહાસન નહીં હોય ને એનું કામ હાલે છે, કલર કામ. એટલે જોઈએ હવે દર્શન ખુલ્લા છે. દર્શન તો ખુલ્લા જ છે, એટલે થોડા દર્શન થઈ જાય. 9 વર્ષના પ્રાર્થના કરી લે બધી, એટલે જઈ આવીએ, દર્શન કરી આવીએ. અમે કેટલા દિન હમણાં ગયા નથી. મળે ડાયરેક્ટ મંદિરે. આવી ગયા છીએ મંદિરે. આર્યું મંદિર. કેટલો ટાઈમ થઈ ગયો, હમણાં અવાતું જ નથી મંદિરે. નકર કાયમી આવું ને માળા કરવા. જેદુનું અંદરથી કામ ચાલુ થયું હોય ને અહીંયા, તેદું આવતું નથી. સવારે મોડું ઉઠાઈ જાય, અને વહેલું ઉઠાય તે દી આપણે મોડું જ થઈ જાય. એટલે સવારે માનો મેળાવે. અહીંયા તો કામ હાલતું હોય, બહુ પછી અહીંયા કામ હાલે, એટલે કેવી રીતના જે કામ જ હાલે છે. પણ વાંથી જોઈ લીધા હતા આપણે, વાં પૂગ્યા ને ઓલા રસ્તેથી આમ, ત્યાં જોઈ લીધા હતા દર્શન તો ખુલ્લા છે. તો તમને દર્શન કરાવીએ, અને આપણે થોડીક માળા કરી લઈ. કેટલા દી પછી એવા છીએ, તો જાય મંદિરમાં અંદર. થઈ ગયા છે, અને હજી કામ હાલે છે. તમે જોયું હોય છે એમ, મૂર્તિ પાસે જેટલું સિંહાસન હતું ને અહીંયા સાફ કરે છે હરખું. એટલે પછી કલર હરખો મારી હગાય બધું કરે છે. તો જાય ટ્યુશનમાં, ડાયરેક્ટ મળ્યો ટ્યુશનમાં. જે ટ્યુશનમાં તો આ ટ્યુશન પૂરું થાય પછી જાઉં લાઇબ્રેરી. તો જાય આ ટ્યુશનમાં. હવે છૂટી ગયા છીએ અને જાય છીએ લાઇબ્રેરી. તો મળીએ ડાયરેક્ટ લાઇબ્રેરી. હવે તમને એમ થાય કે અઢારકા બ્લોગની શરૂઆત કરી
છેલ્લે તો મારા ટ્યુશનમાં સેટ 5 વાગે સેટ હતો ને હવે અટાણે કેમ બધાય થઈ ગઈ છે તો ટ્યુશનમાંથી જોઈ ને પછી ગયા લાઇબ્રેરી. અહીંયા લાઇબ્રેરી કાંઈ નવું ઉતરાણું અને ટ્યુશનમાં નવું ઉતરાણું એટલે પછી થઈ ગયું એટલે રાત તો એમને એમ થઈ ગઈ. પછી ઋષિભાઈ દુકાને નહોતા ગયા છે અને ઘરે જમવા ટાણે ભૂલી ગયા હતા, મોબાઈલ ચાર્જિંગમાં હતો એટલે પછી હવે અટાણે ઉતારી ગયા છીએ. અટાણે સવાર થઈ છે અને બ્લોગ એડિટ થઈ ગયું છે અને હું કાલે હતી 1 જાન્યુઆરી અને અટાણે 2 જાન્યુઆરી છે. તમે જોવો તો એ 2 જાન્યુઆરી છે એટલે આ વસ્તુ તો જો કે કાલના બ્લોગમાં બોલવાની હોય. પણ નવું વર્ષ ચાલુ થાય તો તમને શુભેચ્છાઓ, તમારી બધી મનોકામના પૂરી થઈ અને જેટલા આપણા સબસ્ક્રાઈબર હોય બધે આગળ વધે એવી પ્રાર્થના. અને બસ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાયમ સવારે 8 વાગે બ્લોગ આવી જાય છે. તો મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય સોમનાથ, જય દ્વારકાધીશ, બાય. Promise that you'll catch me.